નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે વાર્ષિકોત્સવના બીજા દિવસના કાર્યક્રમો ઉત્સાહભેર અને ભવ્ય રીતે યોજાયો। ફેકલ્ટીના પ્રાંગણમાં આવેલ ઓપન એર થિયેટરમાં આયોજિત આ કાર્યક્રમમાં સંગીત, નૃત્ય અને નાટ્યકલાના વિવિધ કાર્યક્રમો દ્વારા ભારતીય સાંસ્કૃતિક પરંપરાની સુંદર અભિવ્યક્તિ જોવા મળી। આજના કાર્યક્રમો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની 163મી જન્મજયંતિ નિમિત્તે સમર્પિત રહ્યા। કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી સોંગ અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી। આ અવસરે વાદ્ય સંગીત, નાટક અને નૃત્યના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેમાં સ્ટ્રિંગ્સ વંડ કાર્યક્રમ દ્વારા સિતાર અને વાયોલિનના વિદ્યાર્થીઓ દ્વારા સુમેળભરી રજૂઆત કરવામાં આવી। ઉપરાંત પુષ્પાંજલિ, કાલતાંડવમ અને ગંગા ઉતરણ જેવી ભરતનાટ્યમ નૃત્ય રચનાઓ દ્વારા ભારતીય પૌરાણિક અને સાંસ્કૃતિક પરંપરાને કલાત્મક રીતે રજૂ કરવામાં આવી। સ્વદેશાભિમાન જેવી રજૂઆતો દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન નાટ્યકલાનું પણ સુંદર પ્રદર્શન જોવા મળ્યું, જેમાં ટેક્સ ફ્રી નામના નાટકનું મંચન કરવામાં આવ્યું। પ્રખ્યાત નાટ્યકાર ડૉક્ટર ચંદ્રશેખર ફણસકળ દ્વારા રચાયેલું નાટક ટેક્સ ફ્રી એક રસપ્રદ હાસ્ય નાટ્ય છે। તેમાં 4 દૃષ્ટિહીન વ્યક્તિઓની જીવનકથા રજૂ થાય છે, જે સમાજની અવગણના અને મુશ્કેલીઓ વચ્ચે બ્લાઇન્ડ મેન્સ ક્લબ સ્થાપીને હાસ્ય, વ્યંગ્ય અને પરસ્પર સહકારથી જીવનને આનંદમય બનાવવાનો પ્રયાસ કરે છે। આ નાટકમાં વિદ્યાર્થીઓ અભિનય દ્વારા સામાજિક વિસ્તારોને અસરકારક રીતે રજૂ કર્યા હતા અને દર્શકોને ઉત્સાહભેર પ્રતિસાદ પ્રાપ્ત કર્યો। કાર્યક્રમના અંતિમ ભાગમાં યુનિવર્સિટીના વિવિધ નિવાસગૃહોના વિદ્યાર્થીઓ દ્વારા લોકરંગો નામે લોકનૃત્ય અને લોકસંગીતની રંગબેરંગી રજૂઆતો કરવામાં આવી હતી। આ રજૂઆતો દ્વારા ભારતના વિવિધ પ્રદેશોની લોક સાંસ્કૃતિક અને પરંપરાની ઝલક દર્શાવવામાં આવી, જે દર્શકો માટે વિશેષ આકર્ષણ બની। પરફોર્મિંગ આર્ટ્સ સ્કૂલના ડીન પ્રોફેસર અજય અષ્ટપુત્રે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ વાર્ષિકોત્સવ સંકુલના સર્જનાત્મક અને સાંસ્કૃતિક જીવનનું પ્રતિબિંબ છે। તેમણે જણાવ્યું કે લાંબા સમય બાદ સંકુલના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમો શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ માટે ગૌરવની ક્ષણ છે। આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની સાથે ભારતીય સાંસ્કૃતિક પરંપરાને આગળ વધારવાની પ્રેરણા મળે છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દર્શકોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો અને આ 2 દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો। नमस्ते, मैं प्रोफेसर अजय अष्टपुत्रे, डीन फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स। फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्सમાં અમે 2 દિવસનું જે એન્યુઅલ ડે ઉજવવામાં આવેલો હતો એની આજે સંપૂર્ણ થઈ છે અને મને આનંદ થાય છે કે દરેક ડિપાર્ટમેન્ટે પોતપોતાની બહુ સરસ રીતે કલાની રજૂઆત કરેલી છે, જેને વડોદરા શ્રોતાઓએ બહુ જ આનંદ લીધો છે। અને આ કાર્યક્રમની અંતર્ગત ઓછામાં ઓછા હું જો કહું તો 500થી વધારે શ્રોતાઓએ આનંદ લીધેલો છે। તો આવી જ રીતે અમે લોકો ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી દરેક ડિપાર્ટમેન્ટ તરફથી આપણે પોતાના કાર્યક્રમ રજૂઆત કરતા રહીશું। એની સાથે અભ્યર્થના, શુભરાત્રી। થેન્ક યુ સો મચ।